તો તમે કાલ ટુર્નામેન્ટ રમવા ગયા પ્રમદી તો તમને કેવી ફિલિંગ આવે છે? ટુર્નામેન્ટ તો અત્યાર સુધીની બેસ્ટ ટુર્નામેન્ટ હતી. હા, એવું લાગ્યું કે હું કંઈક વિદેશમાં રમવા ગયો છું, ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ કેવું કંઈક રમવા ગયો છું. સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગની શરૂઆત થાય છે ઓફિસથી, કારણ કે નાઈ ધોઈને આવી ગયું છું ઓફિસ અને વાંચવાનું હતું એટલે જો ઠેલો લઈને આવી ગયો છું ઓફિસે અને દિયાબત્તીને એવું કરી નાખ્યું છે મારા પપ્પાએ, એટલે મારે કંઈ દિયાબત્તી કરવાની છે નહીં એટલે હું સીધો વાંચવા માંડું. અને કાલના બ્લોગમાં મેં તમને દેખાડ્યું હતું કે કાર્તિકની ફાઇટ હતી, તો એ ફાઇટ તમને કેવી લાગી એ વિડીયોમાં કોમેન્ટ કરજો. ને કાર્તિક હમણાં પાછો જાય છે દિલ્હી, કેદી તારીખ જે નથી આવી, દિલ્હી ટુર્નામેન્ટ રમવા જાય છે, એનો વિડીયો પણ હું તમને દેખાડી, એમાંય મજા લેજો. તો અત્યારે ત્યાં ઓફિસમાં છું ને મારા પપ્પા દુકાનમાં બેઠા છે ને ઝેરાવાળી દુકાનમાં છે, તો અત્યારે તો છોકરા કાઢીને વાંચવા મળે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10 અને આજ તો 2-3 કલાક વાંચ્યું ને અત્યારે આવી ગયો છું દુકાનમાં. થોડો ટોબેકો લાવવાનો હતો એટલે ટોબેકો લખી નાખ્યો છે ને હમણાં લેવા જવાનો છે. 5 વાળું બ્રેક જે. તો મિત્રો ફાઇનલી આવી ગયો છું ઘરે અને ઘરે બધા જમી લીધું છે. બને છે લાપસી, મંગુદાની લઈને જવાનું છે દવાખાને હમણાં. ને તો કાર્તિક લાવ્યો સ્પ્રે, બતાવો બીજાનું નથી, કાર્તિકનું છે. બતાવનું કે તો આ સ્પ્રે જો 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 ખોલ. હા જો આ છે સ્પ્રે, આ નીકળતો નથી. જો આ સેમ્પલ છે આવા નાના નાના, જો ઈ મગાવ્યા હારા આવે એમ, એક જ હોય. આ જો બધા 6 અલગ અલગ કલરના છે. ને હવે જમી લઉં ને ઘરે આવ્યો ત્યાં તો હાવ થાકી ગયો, કારણ કે એટલું બધું શાકભાજી મારી પાસે ધોરાઈ રહ્યું જો 3 વાર ધોઈ, કારણ કે પ્યોર ગામડાના ખેતરમાંથી કાઢેલું છે આ શાકભાજી. આ તમને બીટ બતાવું છે, આ બીટ જો પ્યોર છે ને નકર બધા બીટ હોય આવવાનું હોય. આ જ્યાંથી ઉગતું હતું આ બીટ છે, પછી આ રીંગણા છે, આ રીંગણું જો, પછી આ આખા રીંગણાનું રીંગણું જો કેવું રીંગણું છે, બહુ મસ્ત રીંગણું છે આ. ને આ ડોડા છે ઘરના, જે પાયકા નતા તો એ ઉતારી લીધા. ને ભાજી છે, ધાણા છે ને મૂળા છે. તો બતાવો આ મૂળો, રીંગણા મૂળા બધું છે. હું આ રીંગણું છે, રીંગણું હે ને આ ઈ બીટ છે, બીટ. હા બાળક બેબી કરી ગયો, કપડા બગાડ્યા. આમ રૂપેર વાળાનું બાળક છે. બેબી કરી ગયો ને, બેબી કરી ગયો. આ જો અમારા બાળક ને આ ઢાંઢો છે, હવે ઢાંઢો ઢાંઢો. તો મિત્રો અત્યારે હું ઘરે આવી જમી લીધો છું ને હવે જવાનું છે સીધું દુકાને. તો અહીંયા તમને અંજવાળ લાગતું છે, પાર્કિંગમાં નવો ગ્લોબ ફિટ કર્યો છે જો, એટલે હવે જાઉં દુકાને. અને આજ તો કંઈ ખાસ નથી બ્લોગમાં, કારણ કે આજ કંઈ એવો કોન્ટેન્ટ જ નથી મેળવો. આજ બસ ખાલી ઘરેથી દુકાને, દુકાનથી ઘરે. તો હાલો પહેલાં દુકાને જાઉં, ગાડીને ચાવી નહીં. તો મિત્રો અત્યારે આવી ગયો છું ઘરે અને દુકાનેથી ઘરે આવવાના જો બધા વાસે છે બધાને. અમારે રિયાને બોર્ડની પરીક્ષા આવે, ખુશીને બોર્ડની પરીક્ષા આવે ને અમારા ધનુભાઈને પરીક્ષા આવે. તમારે બાધે બાંધવાની પરીક્ષા આવે એને અમારે. જો જો જો
બાંધવાની પરીક્ષા આવે ને તારે જો જો કઈ કામ ધંધો જ નથી બાંધવા છે નથી રેવા દે ઓ જો બાંધે જો રેવા દે કવિતા તું લખો રિયા તારે ક્યાંથી પરીક્ષા આવે બોર્ડની કાલ તારે મારે તો દિશા મહિનાની એમ થવું છે નહીં હું તો આય આવ્યો ને એટલે એક સડાવી દે સમજાણું આને કાઈ ન થવું જોઈએ કે તાવ હોય તમારે બોર્ડની પરીક્ષા ક્યાંથી આવે છે અમારે આવે બોર્ડની પરીક્ષા 26 તારીખે 26 તારીખે હા દિશા મહિનાની 26 તારીખે હા ઓય હેઠ ઉતરી જા હાલ ફટાફટ ફટાફટ જાની જા જા પપ્પા ડેન્ડુ મિત્રો અત્યારે આવી ગયો છું દુકાને ઘરે આવ્યા થોડાક મહેમાન એટલે મેં કીધું દુકાને જાઉં ને અહીંયા જો મયુર કાકા છે કાર્તિકભાઈ કે કાર્તિકભાઈનો આપણે આજે ઇન્ટરવ્યૂ લઈએ હાલો તો તમે કાલ ટુર્નામેન્ટ રમવા ગયા પ્રમદી તો તમને કેવી ફિલિંગ આવે છે ટુર્નામેન્ટ તો અત્યાર સુધીની બેસ્ટ ટુર્નામેન્ટ હતી હા એવું લાગ્યું કે હું કંઈક વિદેશમાં રમવા ગયો છું ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ કેવું કંઈક રમવા ગયો છું એ જિંદગીમાં પહેલી વાર આવી ટુર્નામેન્ટ રમી બીબીસી તેમાં યુએફસીની જેમ ફેસ ઓફ હતું પછી સ્ટેજ ઉપર ફાઇટ હતી મેં જે પ્લેયરને હરાવ્યો એની આમાં હું ખુદ પહેલાં 2 વાર હારેલો છું એને વન સાઇડ ડોમિનેટ કર્યો બદલો લીધો બદલો જ ન કહેવાય વન સાઇડ ડોમિનેટ જ કહેવાય એ સામે જે પ્લેયર હતો એની સિદ્ધિ શું હતી ઇન્ટરનેશનલ પ્લેયર હતો ને કદાચ ઇન્ટરનેશનલ પ્લેયર હતો ખેલ મહાકુંભમાં સખત 7 વર્ષથી એનો ગોલ્ડ છે ઠીક છે હવે તો પ્રેક્ટિસ સારી હતી બીબી કરાટે એકેડમીમાં પ્રેક્ટિસ કરી બજરંગબલી આપણે પ્રભુ શ્રી રામ ને બજરંગબલીની દયા સારી હતી એટલે આપણું મેડલ હમણાં તો સવારે કરાટે ક્લાસ જાય છે સવારે જાશો ને આવે છે કયો નેશનલ આવે છે તો તૈયારી તો કરવી પડશે ને સવારે જાય સાંજે વહેલો જાય આપણે મયુર કાકા તમારે કેવા હાલચાલ બસ જો આખો દી લેબમાં ઠીક હા અને અત્યારે મૂકી દઈશ બીજા ઠીક રીલું જ જોવાની નીકળી હું બીજો તો શું કરશે હા તમારે પાસે બીજો કોઈ ઓપ્શન નથી તો અત્યારે તો મસ્ત હવે ઘેર રેથી હોઈ જવાનું છે અત્યારે કરું છું વ્લોગનો એન્ડ જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ